રસ્તા ઉપર 50 થી 60 મકાન આવેલા છે। એ લોકોના પોતાના અંદરનો વિકાસના લીધે આ રોડનું કામ અટકી ગયેલું છે। એમાં સરપંચનો કોઈ પણ એમાં વાંક નથી। વડનગર તાલુકાના છાબલિયા અંબિકાપુરા વિસ્તારમાં રોડના કામને લઈને વાયરલ થયેલા વિડીયોને પગલે સમગ્ર મામલે સ્થાનિક રહીશોએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે। વાયરલ વિડીયોમાં રોડનું કામ લાંબા સમયથી અટકેલું હોવાના અને તેના કારણે સ્થાનિકોને મુશ્કેલી પડી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। જો કે અંબિકાપુરા વિસ્તારના કેટલાક સ્થાનિક રહીશોએ સ્થાનિક મીડિયાનો સંપર્ક કરી જણાવ્યું હતું કે રોડનું કામ સરપંચના કારણે અટકેલું નથી, પરંતુ સ્થાનિકોના આક્ષેપ મુજબ રોડની કામગીરીમાં કેટલાક વ્યક્તિઓના દબાણને કારણે સમગ્ર કામગીરી અટકી રહી છે। સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે સરપંચ દ્વારા અગાઉ પણ રોડનું કામ શરૂ કરવા માટે બેઠકો યોજવામાં આવી હતી। જો કે સ્થળ પર રહેલા દબાણના કારણે કામગીરીમાં વિલંબ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે। સ્થાનિકોએ સ્પષ્ટતા કરી હતી કે રોડના કામ મામલે સરપંચ તરફથી કોઈ પણ તકલીફ નથી, પરંતુ સરપંચ તરફથી પણ જણાવાયું છે કે આગામી સમયમાં દબાણકર્તાઓને નોટિસ આપી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। દબાણ દૂર થયા બાદ રોડનું કામ ઝડપથી શરૂ કરી પૂર્ણ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે। બીજી તરફ કેટલાક વિઘ્ન સંતોષી લોકો દ્વારા સમગ્ર હકીકતને અલગ રીતે રજૂ કરી વિડીયો વાયરલ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સરપંચની કામગીરીથી ગામમાં સંતોષ જોવા મળી રહ્યો છે, પરંતુ કેટલાક લોકો સરપંચનો વિરોધ કરી તેમની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે। હાલ રોડના કામને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે સ્થાનિકોની માંગ છે કે સ્થળ પર રહેલા દબાણો દૂર કરી તાત્કાલિક ધોરણે રોડનું કામ શરૂ કરવામાં આવે, જેથી સ્થાનિક લોકોને પડતી હાલાકીનો અંત આવી શકે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર ખેરાલુ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। મારું નામ ઠાકોર ગોવિંદજી છે અને હું છાબલિયા ગામ અંબિકાપુરાનો રહેવાસી છું। અને રસ્તા બાબતનું આ રસ્તા ઉપર થોડો અમારા સ્થાનિક માણસોના લીધે વાદ વિવાદ થયેલો છે, એટલે આ કામ ચાલુ થતું નથી। આમાં સરપંચનો કોઈ વાંક નથી। કેટલા સમયથી આ કામ ઊભું રહ્યું? આ કામ લગભગ 1-1.5 મહિનાથી કામ બંધ છે। અત્યારે રોડ ઉપર તકલીફો પડી રહી છે? રોડ ઉપર તકલીફો છે, શાળામાં જતા છોકરાઓને અને સ્થાનિકોને પણ તકલીફ છે। તમારી શું માંગણી છે? અમારી માંગ છે કે જલ્દી से જલ્દી આ દબાણ હટે અને જલ્દી છે એનું કામ ચાલુ થાય। ઠાકોર દશરથજી હરગોવનજી, સાબલિયા અંબિકાપુરા। ખાસ કરીને જે વિડીયો વાયરલ થયો હતો આ રોડને લઈને, એ બાબતે આપે અમારા મીડિયાનો કોન્ટેક્ટ કર્યો, શું કહેવા માંગો છો, શું ખુલાસો છે? સાહેબ, પહેલી વસ્તુ એ છે કે આ રોડનું કામકાજ સરપંચશ્રી જ્યારે ચૂંટાઈને આવ્યા એના પછી 3 મહિના પછી રેગ્યુલર ચાલુ થઈ ગયું। માટી કામ કરાયું, બધું જે સાફ સફાઈ હતી એવું કરાયું, પણ આ રસ્તા ઉપર 50 થી 60 મકાન આવેલા છે। એ લોકોના પોતાના અંદરનો વિકાસના લીધે આ રોડનું કામ અટકી ગયેલું છે। એમાં સરપંચશ્રીનો કોઈ પણ એમાં વાંક નથી। અમે પણ સરપંચશ્રીને એ જ આગ્રહ કરીએ છીએ કે સરપંચશ્રી આ રસ્તાનું જલ્દી કામ થાય, પણ સરપંચશ્રીએ 3 થી 4 મિટિંગો કરી। આ બાબતે મિટિંગો કર્યા પછી આ લોકોએ અંદર બધે જે હતું એ બધું કન્ફ્યુઝન કરી લીધું, પણ એ વસ્તુનું આજ સુધી નિરાકરણ આવ્યું નથી। એના ઉપર ભાઈ લોકોએ જે વિડીયો બનાવ્યા, હા જે પણ જે તે કર્યું હોય એ બરાબર, આ એ અંગત જે પણ હોય એ બરાબર, બાકી આ રસ્તાનું કામ સરપંચશ્રી તરફથી કોઈ પણ કામ અટકેલું નથી। ખાસ કરીને શું વિવાદ છે? વિવાદ એટલે સાહેબ દબાણનું કામ છે। આમાં એકબીજાની વસ્તુ એવું છે કે પેલો દબાણ હટાવે, પેલો હટાવે તો હું આગળથી કામ કરું, બરાબર। દબાણ એક કોઈને હટાવવું છે ને અને કામ કરાવવું છે, આ કામ થાય એવું શક્ય નથી। તમારી શું માંગણી રહેશે? અમારી માંગણી તો એ જ છે કે લોકો દબાણ હટાવે અને જેથી બને એટલું જલ્દીથી કામ રોડનું થાય, એ અમારી માંગણી છે। આ બાબતે તમને કોઈ સરપંચ તરફથી ઇન્ટરવ્યુ આલવા માટે દબાણ કરવામાં આવ્યું છે? આ બાબતે કોઈ સરપંચશ્રીને અમને દબાણ નથી કર્યું, કોઈ નથી। અમે પોતે અમે જે છીએ એ લોકો અમે હાલ સરપંચશ્રીને અમે પોતે એમ કહે છે કે જે બને એમ જલ્દી કામકાજ કરાવો।